નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નૈત્રી કવરેજ. હું છું દિનેશ. આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક, ચૂંટણી, નીટ અને આર્થિક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો નિર્ણય. નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકમાં દેશના રાજકીય, આર્થિક અને શૈક્ષણિક મુદ્દાઓને લઈને વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં 25 જેટલા વિપક્ષી પક્ષોના પ્રતિનિધિઓ જોડાયા હતા. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ગઠબંધન હવે દર 2 મહિને બેઠક યોજશે, જ્યારે આગામી બેઠક હૈદરાબાદમાં યોજાશે. બેઠકમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા SIR અને ચૂંટણીની નિષ્પક્ષતા અંગે ઉઠેલા પ્રશ્નોને લઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત નીટ અને CBSE પરીક્ષાઓને લઈને સર્જાયેલા વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી છે. ઇન્ડિયા ગઠબંધને દેશની આર્થિક સ્થિતિ, વધતી મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો અને MSME ક્ષેત્ર સામેના પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દાઓ પર ચર્ચા કરવા કેન્દ્ર સરકાર તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવે તેવી માંગ પણ કરવામાં આવી છે. વિપક્ષી ગઠબંધનના નેતાઓએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની નીતિઓના કારણે દેશ અનેક આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરી રહ્યો છે. સાથે જ લોકશાહી સંસ્થાઓની નિષ્પક્ષતા જાળવવા અને